કે બેન, તો આ તૈયારી કરવાનો વિચાર ક્યારથી આવ્યો? તો બેન, તમને તૈયારીમાં શરૂઆતમાં કઈ કઈ ચેલેન્જ આવી? શું બેન, આપ સ્કૂલમાં પણ ટોપર હતા? તમે જ્યારે આ 300 માર્કની તૈયારી સ્ટાર્ટ કરી ત્યારે તમારી સામે કેવી કેવી ચેલેન્જ હતી? તમને કયા કયા વિષયોમાં તમારું પોઝિટિવ હતું, તમારું નેગેટિવ હતું? ઓકે બેન, તો આપ મને હવે એ જણાવો કે તમારું ડેઇલી રૂટીન કેવું હતું? તમે દિવસ દરમિયાન કેવી રીતે તૈયારી કરતા? કે બેન, તમે જે પેપર એટેન્ડ કરતા એમાં તમારી પેપર એટેન્ડ કરવાની પદ્ધતિ કઈ હતી? कि काम ऐसा करो कि नाम हो जाए, काम ऐसा करो कि नाम हो जाए, वरना नाम ऐसा करो कि देते ही काम हो जाए. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એવું જ એક ધરખમ વ્યક્તિત્વ કે જેણે પોતાના દમ ઉપર 2 સ્ટાર ખાખી વર્દી હાંસલ કરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે તાજેતરમાં લેવાયેલી પીએસઆઈની પરીક્ષામાં પાસ થયેલા કાજલબેન કે જેઓ તમામ એવી બહેનો માટે ઉત્તમ ઉદાહરણ છે કે જે ખાખી પહેરવાનું સપનું સેવી રહ્યા છે. તો સૌપ્રથમ સત્યમ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ વતી હું બેન કાજલબેનને આવકારું છું, કાજલબેનનું સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ સર. તો કાજલબેનની પીએસઆઈ તરીકેની આ સફળતામાં એમના માતા પિતાનું પણ એને ગૌરવ વધાર્યું છે, કુટુંબીજનો અને સમાજનું પણ ગૌરવ વધાર્યું છે. અને મિત્રો, અમારા માટે પણ ગૌરવની વાત છે કે બેન અમારી 408 નંબરની બેચના એક વિદ્યાર્થી છે. જી સર, આભાર. વિદ્યાર્થી મિત્રો, આપણો આ સંવાદ છે એ તમામ એવા ભાઈઓ અને બહેનો માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાત્મક રહેવાનો છે કે જે સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. કારણ કે આજે આપણે બેન પાસેથી જ જાણવું છે કે આ સરકારી પરીક્ષાની તૈયારી કરવા માટેની સ્ટ્રેટેજી કેવી હોય, બેન જે સફળ થયા છે તો એની સફર કેવી રહી, બરાબર, કયા કયા વિષયો ઉપર ખાસ મહત્વના હોય અને એના ઉપર કેવું આપણે કામ કરવું જોઈએ, તથા સામાજિક અને નાણાકીય પરિસ્થિતિ ટેકલ કરી અને એમાંથી બહાર કેવી રીતે આવવું અને પોતાના વ્યક્તિત્વને કેવી રીતે નિખારવું તે આપણે બેન પાસેથી જ આજે જાણવું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે બેનને પૂછવું છે કે પીએસઆઈ તરીકે તમે સફળ થયા છો તો કેવો અનુભવ થઈ રહ્યો છે અને જીવનમાં કેવા બદલાવો આવી રહ્યા છે બેન? બહુ જ ખુશી થાય છે સર, અને જે એક બોજ હતો માથેથી એ હળવો થઈ ગયો છે, અને બાળપણથી જે વર્દી પહેરવાનું સપનું હતું એ આજે સાકાર થઈ ગયું છે. અમરેલીના એક નાનકડા એવા પરિવારની એક દીકરી કે જે સરકારી નોકરી લેવાનું સ્વપ્ન જોવે છે અને એમાંય 2 સ્ટાર વાળી ખાખી વર્દી એમને પહેરવી છે અને આ સ્વપ્ન સાથે એક સફરની શરૂઆત થાય છે. તો આપણે બેનને જ પૂછીએ કે આ જે એની સફર છે એની શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત તો ખૂબ જ વહેલી થઈ ગઈ હતી સર. સ્કૂલમાં હતી ત્યારથી જ નક્કી હતું કે પોલીસ બનવું છે અને એક અધિકારી લેવલની જોબ કરવી છે. સૌ પ્રથમ બેન, આપ એ જણાવો કે આપનું સ્કૂલિંગ જે છે એ ક્યાંથી થયેલું છે? મારું સ્કૂલિંગ સર અમરેલીમાં જ થયેલું છે. અમરેલીની નૂતન હાઈસ્કૂલમાં મેં મારું સ્કૂલિંગ કમ્પ્લીટ કરેલું છે. શું બેન, આપ સ્કૂલમાં પણ ટોપર હતા? ના સર, હું ટોપર તો ક્યારેય નહોતી. હું એક એવરેજ સ્ટુડન્ટ હતી. પણ હા, એ હું ચોક્કસ કહીશ કે હું 10મા અને 12મામાં કોઈ પણ ટ્યુશન લીધા વગર સારા એવા કહી શકાય એવા માર્ક્સ સાથે મેં સ્કૂલિંગ મારું કમ્પ્લીટ કરેલું છે. ઓકે બેન, અને એ પણ જણાવો કે આપે કોલેજ ક્યાંથી કરેલી છે? સર, કોલેજ મેં અમરેલીમાંથી જ કરેલી છે. પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાંથી મેં મારું બીએ અને એમએ કમ્પ્લીટ કરેલું છે. ઇંગ્લિશ લિટરેચરમાં મેં મારું ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે. ઓકે બેન, તો આ તૈયારી કરવાનો વિચાર ક્યારથી આવ્યો? સર, હું નાની હતી ત્યારથી જ મારા મામા જ્યારે મારા મમ્મી સાથેની વાતચીતમાં એવું કહેતા વારંવાર કે કાજલને તો હું પોલીસ બનાવીશ, કાજલને હું પીઆઈ બનાવવાનું મારું સપનું છે. તો ત્યારે સર આ વાત બિલકુલ મારી માટે ગંભીર નહોતી. બહુ જ સામાન્ય રીતે આ વાત અમે લેતા, પરંતુ અમારા પરિવાર માટે એક બહુ જ મોટો ધ્રાસકો હતો કે અચાનક જ મારા મામાનું અવસાન થયું અને હું જ્યારે 9th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મારા મામા અમને છોડીને જતા રહ્યા. પછી મેં એવું વિચાર્યું કે હવે હું એમનું સપનું પૂરું કરીશ અને પોલીસ બનીશ. તો બેન, તમને તૈયારીમાં શરૂઆતમાં કઈ કઈ ચેલેન્જ આવી? સર, મેઇન ચેલેન્જ તો એ જ હતી કે હું મૂળ રાજસ્થાનની છું. તો મેં મારું 1st અને 2nd સ્ટાન્ડર્ડ રાજસ્થાનમાં કમ્પ્લીટ કરેલું છે. તો ત્યાં ઇંગ્લિશ અને હિન્દી મીડિયમ સાથે જ હું ભણેલી હતી. ત્યારબાદ અહીંયા આવીને અમરેલીમાં મને 3rd સ્ટાન્ડર્ડમાં બેસાડવામાં આવી. તો ત્યાં સ્કૂલમાં એવું કહેવામાં આવ્યું કે અમને 1st સ્ટાન્ડર્ડથી જ બેસાડવામાં આવશે. તો મારા મધરની રિક્વેસ્ટથી મને મધરે રિક્વેસ્ટ કરી કે આગળના 2 વર્ષ બગડશે એના કરતાં બેટર છે કે તમે એમને 3rd સ્ટાન્ડર્ડથી જ એમનું એડમિશન લઈ લો. તો ત્યાં જે એક લેડી પ્રિન્સિપાલ હતા, ચંપાબેન કરીને, નૂતન સ્કૂલમાં જ, એમણે સજેસ્ટ કર્યું કે તો તમારે એમને ગુજરાતીનો જે પાયો જે છે એ તમારે એમને શીખવાડવાની જવાબદારી લેવી પડશે. તો મારું જે પાયાનું જે ગુજરાતી છે એ મારા મધરે મજબૂત કરેલું છે અને એમણે મને શીખવાડેલું છે. તો પછી ત્યારબાદ હું 12th સુધી મેં મારી જાતે સ્ટડી કર્યું
અને પછી બીજા ચેલેન્જ એ હતા કે પરિવારમાં કોઈ હાયર એજ્યુકેશનમાં બીજું કોઈ છે નહીં અને ગવર્મેન્ટ જોબમાં તો દૂર દૂર સુધી કોઈ જ નથી, તો ક્યાંથી આગળ વધવું અને રસ્તો બતાડવા માટે પણ કોઈ હતું નહીં, તો બધાને પૂછીને આગળ વધવું એ બહુ મોટી ચેલેન્જ હતી. મિત્રો ખાસ સાંભળવા જેવી બાબત હતી કે બેન છે એને ગુજરાતી સહેજે આવડતું નહોતું અને એમાંથી એણે PSIની પરીક્ષા કે જેમાં ગુજરાતીમાં લેખન કાર્ય કરવાનું આવે છે એ પણ પાસ કરીને દેખાડી. મિત્રો તો બેન આપના પરિવાર વિશે થોડી માહિતી આપો. સર, મારા ફેમિલીમાં અમે 4 જણા છીએ. મારા ફાધર, મધર અને મારો નાનો ભાઈ છે અને હું, અને આમ તો મારા નાની પણ અમારી સાથે જ રહે છે. તો એકદમ બેન મધ્યમ પરિવારમાંથી આવે છે, મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે અને ખૂબ સરસ મજાની મોટી સફળતા હાંસલ કરી છે. મિત્રો તો એવા તમામ મિત્રો માટે એક ઉત્તમ ઉદાહરણ છે કે જેનું ફેમિલી બેકગ્રાઉન્ડ ભલે ગમે તે હોય પણ તમે ધારો એવી સફળતા હાંસલ કરી શકો. મિત્રો તો બેન આપ જે PSIની પરીક્ષા પાસ કરી છે તો સૌ પ્રથમ આપ એ જે PSIની પરીક્ષા છે એના વિશે થોડું માહિતી આપો બેન. સર, એમાં પહેલાં તો ફિઝિકલ એક્ઝામ હોય છે અને પછી લેખિત હોય છે. લેખિતમાં મેન્સ અને પ્રી બંને 2 રીતે હોય છે. ઓકે બેન, તો ફિઝિકલમાં ધારો કે કોઈ વિદ્યાર્થી મિત્રને પરીક્ષાની તૈયારી કરવી છે તો ફિઝિકલની તૈયારી કેવી રીતે કરી શકાય? ફિઝિકલની તૈયારી તો સર આમ તો નોટિફિકેશન આવે ત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ, પણ જો કદાચ નોટિફિકેશન આવે અને એ વચ્ચે જો તમને ઓછો સમય મળતો હોય છે તો તમે જ્યારે બી તમને જેટલો સમય મળ્યો છે એમાં તમે પ્રોપર તૈયારી કરો. અને ફિઝિકલ જે એક્ઝામ છે સર, એ ફિઝિકલ કરતાં એક મેન્ટલ ગેમ પણ એટલી જ કહેવાય છે, કેમ કે જ્યારે આપણે રનિંગ કરતા હોઈએ છીએ ત્યારે જો આપણને એવું લાગે કે ના મારાથી 4 જ દોડાશે તો પછી આપણાથી 4 જ દોડાય, અને જો આપણે એવું વિચારીએ કે ના હું વધારે રાઉન્ડ મારી શકીશ તો આપણું સેમ ડે આપણે વધારે રાઉન્ડ પણ મારી શકીએ છીએ. એટલે મેન્ટલી પણ આ એટલું જ કરે છે. એટલે હું બધાને એ જ સૂચવવા માંગીશ કે તમે રનિંગ કરો, એમાં એવું ક્યારે નહીં વિચારી લો કે મારાથી આટલું જ થશે અથવા તો મારાથી નહીં થાય. ઓકે બેન, તો 300 માર્કનું જે લેખિતનું પેપર હોય એની તૈયારી કેવી રીતે કરશું એ થોડું કહેજો. સર, PSIમાં આ વખતે એવું છે કે પ્રથમ વાર જ પેપર સ્ટાઇલ આખી ચેન્જ થયેલી છે. એમાં એ રીતે છે કે પાર્ટ 1 અને પાર્ટ 2 છે, જેમાં 100 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ છે, 100 માર્કનું GS છે અને 100 માર્ક્સનું મેઇન્સ છે. એમાં ઇંગ્લિશ અને ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં આવે છે. ઓકે બેન, તો તમે જ્યારે આ 300 માર્કની તૈયારી સ્ટાર્ટ કરી ત્યારે તમારી સામે કેવી ચેલેન્જ હતી? તમને કયા વિષયોમાં તમારું પોઝિટિવ હતું, તમારું નેગેટિવ હતું? સર, મેં જ્યારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી એમાં PSIમાં સૌથી વધારે મોટો ચેલેન્જ કહી શકાય એવો વિષય મારી માટે મેથ્સ અને રિઝનિંગ જ હતું, કેમ કે કહી શકાય કે મેથ્સથી હું મારી લાઈફમાં હંમેશા ભાગી છું. અને આ PSIની જ્યારે મેં પેપર સ્ટાઇલ જોઈ ત્યારે મને ખબર પડી સિલેબસ જોઈને કે કદાચ હું જે એનાથી ભાગી છું એ જ મારી પાછળ ભાગી રહ્યું છે. જ્યારે 10thમાં મને ઘરેથી પૂછવામાં આવ્યું કે તમે હવે તું આગળ શું લઈશ એમ, ત્યારે મારો એક સિમ્પલ આન્સર હતો કે જેમાં ગણિત નથી આવતું એ જ લેવાનું છે. તો મેં નક્કી કર્યું કે આર્ટ્સ લેવાનું છે. તો ખાલી ગણિત નથી આવતું એટલા માટે મેં આર્ટ્સ લીધું હતું. અને હવે આ જે મારું સપનું હતું એમાં 100 માર્ક્સનું જો મેથ્સ આવતું હોય તો મારે શીખવું જ પડે. તો ત્યારે મને ખબર પડી કે તમે જે વિષયથી ભાગો છો એ વસ્તુ તમારી પાછળ ભાગે છે. તો આ વખતે જે PSIની એક્ઝામ છે એણે મને લાઈફમાં પણ ઘણું મોટું લેસન આપેલું છે કે તમે કોઈ પણ વસ્તુથી ભાગવા કરતાં તમારે શીખી લેવું બેટર છે. અને જ્યારે મેં આ શીખી લીધું ત્યારે મારી માટે રસ્તો ઇઝી બની ગયો. અને જો મારા પ્લસ પોઈન્ટ કહું તો આમાં ઇંગ્લિશ અને ડિસ્ક્રિપ્ટિવ જે પેપર છે એ મારું પ્લસ પોઈન્ટ હતું કે ઇંગ્લિશ મારું પહેલેથી સારું છે તો એમાં મને કોઈ પ્રોબ્લેમ નહોતો. અને આમ હું GPSCની પ્રિપેરેશન કરતી હતી તો મેં ઘણીવાર લખેલા હતા પેપર, તો એમાં પણ મને વાંધો નહોતો આવ્યો. આન્સર રાઇટિંગમાં કોઈ તકલીફ નહોતી. ખાલી બેનને એક જ તકલીફ હતી કે મેથ્સ રિઝનિંગ આવડતું નહોતું. અને મિત્રો એ પણ 100 માર્કનું વેટેજ હતું. તો બેન તમે સત્યમ કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં જોડાણા તો ખાસ તમારો હેતુ શું હતો અહીંયા જોડાવાનો? સર, અહીંયા હું ખાસ મેથ્સ રિઝનિંગ માટે જ જોડાણી હતી. ઓનલાઈન તો અત્યારે ઘણું બધું મટીરિયલ અવેલેબલ છે પણ મારે ઓફલાઈન ક્લાસ કરવા હતા એટલા માટે હું અહીંયા આવી હતી. અને અમરેલીથી ભાવનગર હું પ્રથમવાર જ આવી હતી. એમાં પણ જો મેથ્સના ક્લાસ કર્યા હોય તો એ મારી જીવનમાં મેં પ્રથમવાર જ મેથ્સના ક્લાસ કર્યા હતા. તો એની પહેલાં અહીંયા ભાવનગરમાં આવીને જે મારી સાથે GPSCની પ્રિપેરેશન કરતા અહીંયાના જૂના જ એક સ્ટુડન્ટ હતા એમને મેં પૂછ્યું કે અહીંયા કઈ રીતે છે, તો એમના દ્વારા મને જાણવા મળ્યું કે ભાવનગરમાં ભુજાણી સરના લેવલનું બીજું કોઈ મેથ્સ રિઝનિંગ માટે છે જ નહીં. એટલા માટે ફિક્સ જ હતું ડિસિઝન કે અહીંયા જ ક્લાસ કરવાના છે. પછી પહેલો જ દિવસ હતો ત્યારે થોડો ફિયર હતો તો એ પણ દૂર થઈ ગયો જ્યારે ક્લાસમાં તમે કીધું કે
તમે આગળ જશો જ્યારે લાઈફમાં ત્યારે તમને એવો રિગ્રેટ ન થવો જોઈએ કે ખાલી એક વિષયના લીધે મારું સપનું બાકી રહી ગયું. તો એ વસ્તુએ મને બહુ મોટિવેશન આપ્યું હતું. તો હંમેશા પછી મેં એ જ વસ્તુ યાદ રાખીને મારી તૈયારી કન્ટિન્યુ કરી હતી. જ્યારે કોઈ દાખલો મને ન ફાવે ત્યારે પણ હું એવું જ વિચારતી કે જો કોઈ એક દાખલો, કોઈ એક વિષય જો મને મારું સપનું પૂરું કરતા અટકાવી દે તો એવું તો ક્યારે લાઈફમાં ન જ થવું જોઈએ. અને પછી મેં મારી તૈયારી એ જ રીતે કન્ટિન્યુ રાખી હતી. ઓકે બેન, તો અહીંયા તમે કેટલી બેચ કરેલી છે બેન? સર મેં 2 બેચ કરી હતી કેમ કે સ્ટાર્ટિંગથી જ બહુ પ્રોબ્લેમ હતો મેથ્સમાં. એટલે સ્ટાર્ટિંગમાં જે પહેલી બેચ કરી હતી એ 3 મહિનામાં કમ્પ્લીટ થઈ ગઈ હતી અને ત્યારે ઓલમોસ્ટ 50 થી 60% જેટલું મારું મેથ્સ કવર થઈ ગયું હતું. પછી મેં વિચાર્યું કે બીજી બેચ પણ કરી જ લેવી જોઈએ, તો મેં તરત જ બીજી બેચ જોઈન કરી લીધી હતી અને એમાં ઓલમોસ્ટ ઘણું ખરું મારું મેથ્સ કવર થઈ ગયું હતું. પછી જે હું ટેસ્ટ આપતી એમાં મારા માર્ક્સ પણ સારા આવવા લાગ્યા હતા અને પછી કોઈ પ્રોબ્લેમ નહોતો આવતો. ઓકે બેન, તો આપ મને હવે એ જણાવો કે તમારું ડેઇલી રૂટીન કેવું હતું? તમે દિવસ દરમિયાન કેવી રીતે તૈયારી કરતા? સર ડેઇલી રૂટીન વિશે હું એ જણાવીશ કે આપણા જે અભ્યાસક્રમના જે ડેઇલીના જે મુદ્દા હોય એ પહેલાં તો વ્યવસ્થિત પ્રિપેર કરી લેવા જોઈએ. પછી જો આપણી જે કોઈ આગામી ટેસ્ટ આવવાની હોય તો એની વ્યવસ્થિત તૈયારી કરવી જોઈએ. અને જો એમાંથી પણ આપણને સમય મળે છે તો જે અભ્યાસક્રમ આપણો ચાલી ગયો હોય એનું રિવિઝન આપણે ચોક્કસ કરવું જોઈએ. ઓકે બેન, તો સૌથી પહેલું તમારા કહેવા મુજબ કે સૌથી પહેલું કામ તો આપણે એ કરવું પડે કે ક્લાસમાં જે હાલ્યું એ સૌથી પહેલાં ઘરે જઈને પ્રિપેર કરી લેવું પડે અને પછી ટેસ્ટની તૈયારી, ટેસ્ટ ઓરિએન્ટેડ તૈયારી કરવી પડે. તો બેન, તૈયારી દરમિયાન તમને કેવા કેવા પ્રકારની, ખાસ કરીને ભણવા સિવાયની બાકીની કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો બેન? સર ભણવા સિવાયની જો કહું તો નોર્મલી મિડલ ક્લાસ ફેમિલી હોય એટલે મેઇન પ્રોબ્લેમ તો ફાઇનાન્શિયલ જ રહેતો હોય. ફાધર એક છે જે જોબ કરે છે તો એમની ઉપર જ બધું બર્ડન હોય એટલે બંને ભાઈ બહેનના સ્ટડીનું બધું, એટલે એ એક મોટો પ્રશ્ન હતો. અને PSIની જ્યારે એક્ઝામ નજીક હતી ત્યારે થોડા ટાઈમમાં થોડા ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થોડા વધારે હતા. તો એ સમયમાં મારા એક મામા છે, એટલે કહી શકાય કે આમાં મારા મામાનો ખાસ રોલ રહ્યો છે. એક મામા સપનું બતાવીને મને ગયા છે અને બીજા એક જે મામા છે, દૂરના જે મામા છે, એમણે મારી હેલ્પ કરી હતી ફાઇનાન્શિયલી રીતે, એમણે મને હેલ્પ કરી હતી. તો ગોડ ગ્રેસથી હું એમાંથી બી બહાર આવી ગઈ હતી સારી રીતે. અને બીજું એવું હતું કે હું મોટી છું પરિવારમાં, બીજો નાનો ભાઈ છે મારાથી, તો મને હંમેશા એવું થયા કરતું કે જલ્દી હું પાસ થઈ જાઉં તો ભાઈ પણ આગળનું સારું સ્ટડી કરી શકે, માતા પિતાના સપના પણ પૂરા કરી શકું, પપ્પાના ઉપરથી પણ થોડો બોજ હળવો થાય. તો આ બધી ચિંતાઓ સતત રહેતી હતી. પછી નોર્મલી એવું હોય છે કે અમુક એજ એટલે કે 25+ થઈ જાય તો પણ એક એજવાળું ફેક્ટર થોડું નડતું હોય છે. પણ એ બાબતમાં હું લકી છું કે ફેમિલીનો પૂરો સપોર્ટ હતો એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. એટલે મિત્રો, ખાસ કરીને બેનને ફેમિલીનો બી ખૂબ સપોર્ટ રહ્યો બધી જ રીતે. હા, બેન મોટા છે એટલે એની જવાબદારી હતી, પણ ફેમિલીએ એને ક્યારેય એ બાબત ઉપર મતલબ એવી રીતે એમને લિમિટમાં નહોતા રાખ્યા, એમને રોક્યા નહોતા. સર પહેલેથી લાઈફમાં એક એવો ધ્યેય હતો કે લાઈફમાં આવ્યા છીએ તો ખાલી આવ્યા અને જતા રહ્યા એવું ન હોવું જોઈએ એમ. એટલા માટે પહેલેથી એવું થતું કે કંઈક કરીને જવું જોઈએ. અને હું NCCમાં હતી ત્યારે મેં 15મી ઓગસ્ટે અમારે પરેડ હતી એ દરમિયાન કોઈકના દ્વારા આ એક શાયરી બોલવામાં આવી હતી જે મને બહુ મોટિવેટ કરી છે મારી પ્રિપેરેશન દરમિયાન, જે હું અત્યારે કહેવા માંગીશ કે કામ એસા કરો કે નામ હો જાય, કામ એસા કરો કે નામ હો જાય, વરના નામ એસા કરો કે દેતે હી કામ હો જાય. વાહ બેન, ખૂબ સરસ વાત તમે કરી. બેન, બીજી આપને એ પૂછવાનું છે કે સરકારી પરીક્ષાની તૈયારીઓ છે એ ઘણા લાંબા સમય સુધી ચાલતી હોય, તો વચ્ચે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો છે એ ડિમોટિવેટ થઈ જતા હોય, તો ખાસ કરીને તમારી તૈયારી દરમિયાન તમે જ્યારે ડિમોટિવેટ થઈ જતા ત્યારે તમે શું કરતા? હા સર, ઘણીવાર એવું બનતું કે ડિમોટિવેટ થઈ જતી, પણ મેઇન મોટિવેશન તો ઘરમાં જ છે. જ્યારે રનિંગનું જ્યારે હતું ત્યારે ઉઠવામાં ક્યારે એવું લાગે કે નથી ઉઠાતું તો પપ્પા સૌથી મેઇન મોટિવેશન છે કે પપ્પાનું પહેલેથી રૂટીન છે કે સવારે વહેલા જ ઉઠે છે. તો હું એ વિચારતી કે જો આપણા બધા માટે પપ્પા વહેલા ઉઠે છે તો આ તો મારે તો મારા સપના માટે વહેલું ઉઠવાનું છે. અને એ સિવાય જો હું ક્યારે ડિમોટિવેટ થઈ જતી કે હવે નહીં થાય તો હું મારી મમ્મી જોડે વાત કરતી. તો મારા મમ્મી મારા મોટિવેટર છે કે એમણે મને હંમેશા એ રીતે મારામાં વિશ્વાસ દાખવીને હું જ્યારે પડી ગઈ કે મેં એવું વિચાર્યું કે હવે નહીં જ થાય, તૈયારી મૂકી દઉં, ત્યારે એમણે જ મારામાં વિશ્વાસ બતાવીને એવું કીધું છે કે તું કરી જ શકીશ. ઓકે બેન, બીજી એક વાત એ કે આપણે અહીંયા જે રેગ્યુલર બેઝિસ ઉપર ટેસ્ટ લેવાતા તો એ તમને કેવી રીતે તૈયારીમાં મદદરૂપ થયા બેન? સર ટેસ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ટેસ્ટ બહુ જ મદદરૂપ થયા કારણ કે આપણે જે દાખલા ગણતા હોય આપણી ટાઈમ લિમિટમાં અને કમ્ફર્ટ ઝોનમાં ગણતા હોય, પણ જ્યારે ટેસ્ટ આપીએ ત્યારે આપણને ખબર પડે છે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ ચેપ્ટર છે આપણને ઇઝી લાગતું હોય
પણ આપણને ટેસ્ટમાં ઓછા માર્ક આવે. પછી ક્યારેક એવું હોય કે અઘરું લાગતું હોય પણ ટેસ્ટમાં સારા માર્ક્સ આવે. તો ટેસ્ટ આપવાથી આપણને ખબર પડે છે. ઇવન જે બધી ટેસ્ટ છે એ આજે પણ મેં સાચવીને રાખેલી છે. અને સર હું એ પણ કહીશ કે ક્લાસમાં જે મેં મેથ્સના જે આપણા ક્લાસ હતા ત્યારે ક્લાસ નોટ બનાવેલી છે. તો 3 આટલા જાડા ચોપડા બનેલા છે, એટલા સરસ છે કે મારો ભાઈ, નાનો ભાઈ જે તૈયારી કરે છે એને પણ કામ લાગે છે અને ફ્યુચરમાં પણ મને કામ લાગે એ રીતે બહુ સરસ નોટ્સ બનાવેલી આજે પણ છે મારી પાસે. ઓકે બેન, અને ટેસ્ટમાં ધારો કે તમારે 30માંથી 25 માર્ક આવ્યા હોય તો 5 જે તમને પ્રશ્ન નથી આવડ્યા એના માટે તમે શું પગલાં લેતા? સર, જે નથી આવડ્યા એને ફરીવાર હું જોઈ લેતી લાઇબ્રેરીમાં જઈને કે આજે આ ટેસ્ટમાં મને કેમ નથી આવડ્યા, હું સોલ્વ કરવાની ટ્રાય કરતી. અને જો ત્યારે પણ સોલ્વ નથી થતા તો પછી કોઈ એવું છે બાજુમાં કે જેનું મેથ્સ સારું છે એની પાસે સોલ્વ કરાવવાની ટ્રાય કરતી. તો થઈ જાય તો સારું છે, નહીંતર પછી હું પાછા તમારી પાસે આવી અને સોલ્વ કરી લેતી હતી. અને બેન બીજું એક એ પૂછવાનું કે ટેસ્ટનું લેવલ જે છે એ પીએસઆઈના લેવલનું હતું આપણા મેથ્સ રીઝનિંગના ટેસ્ટનું લેવલ? હા સર, ટેસ્ટમાં ભોજાણી સરની ટેસ્ટ એટલે તો સર કંઈ ઘટે જ નહીં. એટલે કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, ઇવન જીપીએસસી લેવલનું પણ એમાં કરાવેલું હતું. એટલે એમાં લેવલમાં તો સર કંઈ ઘટતું જ નહોતું. એટલે સર ગણિત રીઝનિંગનું કમ્પ્લીટ પેકેજ એટલે કે ભોજાણી સર, એટલે એમાં તો ક્યારેય કોઈ વસ્તુ ઘટતી જ નહોતી સર. આભાર બેન. જો મિત્રો, ખાસ કરીને જ્યારે અમે આવી રીતે કોઈ સફળ ઉમેદવાર જ્યારે અમારી વાત કરતા હોય ત્યારે અમને ખરેખર ગર્વની લાગણીનો અનુભવ થાય કે એમનું જે એક સફળ જીવન છે એ બનાવવામાં અમે અમારી ફૂલ નહીં તો ફૂલની પાંખડી તો આપી. ઓકે બેન, તો આપ હવે મને ખાલી એ જણાવી દો કે તમે રોજની કેટલા કલાકની તૈયારી કરતા? ખરેખર કોઈ વિદ્યાર્થીને તૈયારી કરવી હોય તો રોજ કેટલા કલાક તૈયારી કરવી જોઈએ? સર, હું તો સ્પેશિયલી તૈયારી જ કરતી હતી, કોઈ જોબ નહોતી એટલે તો પછી બધો સમય એમાં જ ફાળવતી હતી. એટલે સવારે રનિંગ કરી અને પછી તરત જ લાઇબ્રેરી આવી અને પછીનો જે બધો સમય રહેતો એ ઓનલી રીડિંગમાં જ જતો હતો, રીડિંગ અને મેથ્સ. એટલે હું ટિફિન પણ લાઇબ્રેરીએ જ મંગાવી લેતી. એટલે કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર આખો દિવસ પ્લસ રાત્રે પણ અમે મોડા સુધી રીડિંગ કરતા હતા. ઓકે. અને બેન, જે રિવિઝન છે એ ખાસ કરીને વિદ્યાર્થીએ કેવી રીતે કરવું જોઈએ રિવિઝન? સર, રિવિઝન તો બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. દર વખતે મારી જે એક્ઝામ છે એમાં કદાચ ક્યાંક સફળ ન થવાનું રીઝન એ જ છે કે રિવિઝન થોડું ઓછું રહેતું હતું. એટલે આ વખતે મેં રિવિઝનમાં બહુ વધારે ભાર આપ્યો હતો. તો રિવિઝન કરવું જોઈએ. નોર્મલી આપણે જે ટોપિક, જે સબ્જેક્ટ વાંચતા હોય એનું વીકલી કરી લેવું જોઈએ. અને પછી જો આપણને એમાં એવું લાગતું હોય કે કોઈ ટોપિક જે છે, આખો સબ્જેક્ટ આપણે વીકલી વાંચી લીધો, એમાં કોઈ ટોપિક વધારે નથી ફાવતો તો એનું વધારે રિવિઝન કરવું જોઈએ. ઓકે બેન, તો તમે આખો દિવસ રીડિંગ કરતા તો એ દરમિયાન એવું બી બની શકે ને કે વચ્ચે ક્યારેક કોઈ સમયમાં આપણને કંટાળો ચડે, તો બેન આ દરમિયાન તમે શું કરતા? સર, સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય અને કંટાળો આવે તો એમાં તો બેસ્ટ વસ્તુ ચા જ છે. તો મારું તો ચા જ મિત્ર હતું. તો હું જઈને ચા પી આવતી અને 20 મિનિટનો નોર્મલ બ્રેક લઈ અને ફટાફટ ફ્રેશ થઈ જતી. તો એનો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તમે જે એકલા તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો તો એ દરમિયાન તમને અમુક વસ્તુ વિચારવાનો ટાઈમ મળે છે. અને તમે 5 લોકો સાથે જ્યારે બેસો છો ત્યારે બીજી વસ્તુથી ડાયવર્ટ થઈએ છીએ અને બીજી 5 વાત તો આપણા મગજમાં આવે, ટેન્શન વધે. એના કરતાં બેટર છે કે એકલા જઈને ચા પી અને એટલે બેન એકલા ચા પીવા જતા, કોઈની સાથે જતા નહીં, જેથી કરીને 5 મિત્રો એને કોઈ બીજી 5 નવી વાત ન કહે, જેથી કરીને એના મગજમાં બીજા કોઈ આઈડિયા આવે. ઘણીવાર મિત્રો હું ક્લાસમાં કહેતો હોય કે ભાઈ તમારા મિત્રોને ગામડે ફોન કરવો નહીં, તો ઘણાને એમ થાય કે સાહેબ 5 મિનિટ ફોન કરવામાં શું જાય? પણ મિત્રો 5 મિનિટમાં તમારા મિત્ર તમને ગામડેથી 5 નવી વાત કહેશે અને તમારા મગજમાં એ 3 દિવસ સુધી રહેશે. એટલે તમે એ વાતને વિચારશો, ભણવાને વિચારશો નહીં. તો બેન આ જે બાબત છે એને ખૂબ સ્ટ્રિક્ટલી ફોલો કરતા. ઓકે બેન, તો હવે આપ એ જણાવો, ખાસ મહત્વની વાત છે, વિદ્યાર્થી મિત્રો જાણવા જેવી વાત છે કે બેન તમે જે પેપર એટેન્ડ કરતા એમાં તમારી પેપર એટેન્ડ કરવાની પદ્ધતિ કઈ હતી? સર, 200 માર્કનું જે પેપર હોય છે એમાં જેટલા આપણને આવડતા હોય એટલા ટીક કરવા જોઈએ. જો નથી આવડતા તો તુક્કા મારવા અથવા તમે ક્લાસમાં કહેતા કે જય ભારત કરીને ટીક ન કરવું જોઈએ. એ વસ્તુ મેં ખાસ યાદ રાખી હતી. નોર્મલી હું દર વખતે રિસ્ક લઈ લેતી, પણ આ વખતે મેં એવું જરાય નહોતું કર્યું. જેટલા આવડે છે એટલા જ ટીક કરવા જોઈએ. અને એમાં પણ જો તમને એવું લાગે છે કે આ મને બિલકુલ નથી આવડતું તો પછી તરત જ ઈ કરી દેવું જોઈએ. અને જો તમને એવું લાગે છે કે થોડું ડાઉટ છે તો એને પછી માટે રાખો. 200 પાછા તમે વાંચશો એટલો આપણી પાસે ટાઈમ નથી હોતો, તો એ રીતે એટેન્ડ કરવું જોઈએ. ઓકે, મતલબ બેન પરફેક્ટ પેપર એટેન્ડ કરવો જોઈએ તમારી દ્રષ્ટિએ. ધારો કે મિત્રો તમને 200 માંથી 150 સવાલ આવડે છે અને 50 નથી આવડતા તો કાયદેસર 50 ઈ ટીક કરી નાખો. બરાબર? ઈ ટીક કરવામાં દિલેરી દેખાડો. બરાબર છે? અને બેજુ બેનનું કહેવાનું એમ છે કે 200 પ્રશ્ન છે એ તમે 2 વખત ના વાંચો. કોઈ પણ પ્રશ્ન તમે વાંચો અને તમને એમ થાય કે આ આપણને આવડે એવો છે તો ABCD ટીક કરજો, અને તમને એમ થાય કે આ પ્રશ્ન આપણને નથી આવડે એવો, આપણા રડારનો જ નથી, તો ઈ ટીક કરજો. પણ કોઈ પણ પ્રશ્નમાં તાત્કાલિક નિર્ણય ઉપર આવી જાઓ મિત્રો. એટલે
તમારે પેપરમાં ક્યારેય સમય ઘટશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બેન સાથે આપણે ખૂબ સરસ મજાનો સંવાદ કર્યો. બેને આપણને ખૂબ સરસ મજાની બધી માહિતી આપી. તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી હોય એવી તમામ બાબતો જે છે એ બેને આપણને જણાવી. તો બેનનો પણ ખૂબ ખૂબ આભાર. સત્યમ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ વતી હું ફરી બેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બેન. થેન્ક યુ સર.